કચ્છના ખેડૂતે પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ સર્જી। ગાય આધારિત ખેતીથી શુદ્ધ દેશી ગોળ, બમણી આવક અને સ્વસ્થ જીવનનો સંદેશો આપ્યો। કચ્છના અબડાસા તાલુકાના કનકપર ગામના ખેડૂત પ્રદીપભાઈ ભીમજીભાઈ ડાયાણી આજે પ્રાકૃતિક ખેતીના સફળ ઉદાહરણ તરીકે ઓળખાઈ રહે છે। અબડાસાની પથરાળ અને ઉજ્જડ જમીનમાં સંપૂર્ણ ગાય આધારિત ખેતી અપનાવી તેમણે માત્ર ગુણવત્તાયુક્ત પાક નહીં પરંતુ બમણી આવક અને સ્વસ્થ જીવનનો માર્ગ પણ સાબિત કર્યો છે। પ્રદીપભાઈ છેલ્લા ઘણા વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે। તેમની પાસે આશરે 30 એકર જમીન છે, જેમાં શેરણી, ઘઉં, બાજરી, શાકભાજી, પપૈયા સહિત વિવિધ પાકોનું ઉત્પાદન કરે છે। શરૂઆતમાં તેઓ રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ ખાતર અને દવાઓના અતિશય ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી હતી અને પાક પર નકારાત્મક અસર પડી રહી હતી। રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતા પ્રાકૃતિક ખેતી અભિયાનથી પ્રેરણા મેળવી પ્રદીપભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો નિર્ણય લીધો હતો। જીવામૃત, બીજામૃત, ઘનામૃત, ગૌકૃપા અમૃત અને દશપર્ણી અર્ક જેવા કુદરતી ઉપાયો જાતે તૈયાર કરીને તેમણે ખેતી શરૂ કરી। તેના પરિણામે જમીનની ગુણવત્તા સુધરી, ભેજનું પ્રમાણ વધ્યું અને પાકની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થયો। પ્રદીપભાઈની સફળતાનો મુખ્ય આધાર તેમનો નવતર વિચાર છે। શરૂઆતમાં માત્ર શેરડી વેચવાથી ઓછી આવક થતી હતી, તેથી તેમણે 7-8 ખેડૂત મિત્રોને સાથે લઈને શેરડીમાંથી જાતે જ ગોળ બનાવવાનો પ્રયોગ શરૂ કર્યો। કનકપર ગામમાં ગોળ બનાવવાની એકમ શરૂ કરીને તેઓ શુદ્ધ દેશી ગોળનું ઉત્પાદન કરી રહ્યા છે। આજે તેમનો ગોળ વડોદરા, રાજકોટ, અમદાવાદ, કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં નિકાસ થઈ રહ્યો છે। શેરડીના સીધા વેચાણની તુલનામાં શુદ્ધ દેશી ગોળથી પ્રદીપભાઈને ડબલ આવક અને સારો નફો મળી રહ્યો છે। તેઓ કહે છે કે પ્રાકૃતિક ખેતી માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો માર્ગ છે। પ્રદીપભાઈ આજે કચ્છના ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે। તેમની સફળતા સાબિત કરે છે કે જો ખેડૂત પ્રાકૃતિક ખેતી અપનાવે તો ઓછા ખર્ચે વધુ આવક, ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને સ્વસ્થ જીવન શક્ય છે। મારું નામ પ્રદીપ ભીમજી ડાયાણી, ગામ કનકપર, તાલુકો અબડાસા। હું અત્યારે 30 એકરમાં ખેતી કરું છું ને મેં પ્રાકૃતિક ખેતી શરૂઆત 1 એકરથી કરી હતી ને 1 એકરમાં મેં ત્યારે પપૈયાનું વાવેતર કરેલું હતું ને ઉનાળાના વખતે બહુ ગરમી પડી ને ત્યાર પછી બહુ વરસાદ આવ્યો તો મેં 8 એકરમાં પપૈયાનું વાવેતર કરેલું હતું। એનામાંથી 1.5 એકરમાં જે સંપૂર્ણ ગાય આધારિત એટલે પ્રાકૃતિક કરેલું હતું, એનામાં મને પૂરેપૂરું રિઝલ્ટ મળ્યું। તો વરસાદના લીધે બહુ બધું પેલું સુકારો આવ્યો ને ગરમીમાં બહુ સુકાઈ ગયા પપૈયાના ઝાડો। તો આનામાં જે કેમિકલવાળું ખેતી કરતો હતો એના મને 70% લોસ ગયો, એટલે 30% ઝાડવા રહ્યા અને 1.5 એકરમાં મારું 30% જ નુકસાન થયું ને 70% મારા વ્યવસ્થિત પેલા હતા પપૈયાના રોપ એ સારો એમાં આવક થઈ। તો મેં ત્યારથી જ પછી એમને ધીરે ધીરે 2 એકર 5 એકરમાં આવી રીતે કરતો ગયો। એનામાં હું ઘઉં, બાજરો એ પણ સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક કરું છું અને અત્યારે અમે શેરડીનું વાવેતર કર્યું છે। પહેલાં એવું થતું કે શેરડી આપણે કાપીને બારે આપી દેતા તો 3 રૂપિયા કિલો જેવું આપણે વળતર મળતું, તો અમે એમાં વેલ્યુ એડિશન કરી ને સંપૂર્ણ શેરડી પ્રાકૃતિક કરીએ છીએ। ગાય આધારિત ગોબર અને ગૌમૂત્રનો એનો વપરાશથી જ અમે સંપૂર્ણ શેરડી ઉત્પાદન કરીએ છીએ અને વેલ્યુ એડિશન કરી એનું ગોળ બનાવે છે, એના પણ બિલકુલ કેમિકલ વગરનું। સરકારનું જે છે કે પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતો એના વખત જાય તો મને એકદમ સારો આનો રિસ્પોન્સ મળ્યો છે ને વેલ્યુ એડિશન કરીને અમે ગોળ બનાવી છીએ। તો એવી જ રીતે હું દરેક ખેડૂતોને આગ્રહ કરું છું કે આપણે પણ પ્રાકૃતિક ખેતી તરફ જઈએ। હું મારી વાત કરું તો બીજી શક્કરટેટી વાવું છું, એનામાં પણ હું પ્રાકૃતિક વધારે કરું છું। તો મારો શક્કરટેટી ગમે ભારતના દેશના ખૂણે પહોંચી જાય છે અને કેમિકલવાળાની વચ્ચે ખરાબ થઈ જાય છે। તો મેં આનું પ્રત્યક્ષ અને રિઝલ્ટ મને મળ્યું છે। ગુજરાત સરકારનું જે અભિયાન ચાલ્યું છે પ્રાકૃતિક ખેતી, તો હું સર્વે ખેડૂતોને અપીલ કરીશ કે આપણે ઝેરમુક્ત ખેતી કરીએ ને આપણા જમીનને આપણી માં કહેવાય એનું પણ આપણે સંરક્ષણ કરીએ તો વરસાદનું પાણી પહેલાં વહી જતું કેમિકલ ખેતી કરવાથી ને અત્યારે મારા ખેતરમાં વરસાદનું સંપૂર્ણ પાણી રિચાર્જ અંદર આપણે જમીનમાં આપણા અંદર બધું ચાલી જાય છે અને દરિયામાં પાણી જતું નથી। તો સૌ ખેડૂતોને અપીલ કરીશ કે ગુજરાત સરકાર જે આ અભિયાનમાં પ્રાકૃતિક અભિયાનમાં જોડાઈએ ને આપણા સૌને સાચો ખોરાક મળી રહે તેવા આપણે પ્રયત્ન કરીએ।
વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713, 02266747625. મારુતિ જોગડે 99308769
64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.